નમસ્કાર મિત્રો, કોરોના બ્રેકિંગ ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। છેલ્લા 24 કલાકની અંદર વધ્યો કોરોનાનો કાળો કહેર। સતત 3 દિવસથી વધી રહ્યા છે કોરોનાના કેસ। તો ગુજરાતની અંદર આંકડો થયો કોરોનાનો 500 ને પાર। તો સમગ્ર ભારતની અંદર નોંધાયા 18,000 થી પણ વધારે કેસ। તો મિત્રો 100 થી વધારે દર્દીઓ પામ્યા મૃત્યુ। તો શાળા અને કોલેજોને લઈને મળી રહ્યા છે બ્રેકિંગ ન્યૂઝ। તો મિત્રો એક તરફ શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે મિત્રો શાળા અને કોલેજોને બંધ કરવાની ફરજ પડી રહી છે। તો મિત્રો બીજી તરફ સમગ્ર શિક્ષણ વિભાગ ચિંતામાં મુકાયું છે। તો મિત્રો સરકાર દ્વારા કોરોનાના વધતા જતા કેસને નિયંત્રણમાં લાવવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો આરોગ્ય કમિશનર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે જે સ્કૂલની અંદર વિદ્યાર્થી અથવા શિક્ષકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવશે તે સ્કૂલની અંદર શૈક્ષણિક કાર્ય બંધ કરીને શાળાઓને બંધ કરી દેવામાં આવશે। તો આ ઉપરાંત મિત્રો WHO દ્વારા પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો કોરોનાને લઈને હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। તો મિત્રો WHO જણાવ્યું છે કે આવનારા દિવસોની અંદર કોરોનાની ત્રીજી કે ચોથી લહેર પણ આવી શકે છે અને મિત્રો સમગ્ર વિશ્વની અંદર કોરોના ફેલાઈ શકે છે, જેના કારણે મિત્રો સમગ્ર લોકોની અંદર ફફડાટ જોવા મળી રહ્યો છે। તો મિત્રો ગુજરાતના મહાનગરો સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટની અંદર કોરોનાના કેસો પૂર ઝડપે ફેલાઈ રહ્યા છે અને મિત્રો આ 4 મહાનગરોની અંદર શાળાઓની અંદર શિક્ષકો અને વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે, જેના કારણે મિત્રો શાળાઓને બંધ કરવાની ફરજ પડી રહી છે। તો મિત્રો આરોગ્ય કમિશનર દ્વારા પણ શાળા અને કોલેજોને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્ર અને મધ્યપ્રદેશ તેમજ કેરળની અંદર પણ કોરોનાની સ્થિતિ ભયંકર છે। તો મિત્રો પંજાબની અંદર 3 જિલ્લાઓની અંદર નાઇટ કર્ફ્યુ તેમજ મહારાષ્ટ્રની અંદર 1,000 થી પણ વધારે કોરોનાના કેસ નોંધાયા છે। તો મિત્રો ઔરંગાબાદની અંદર 11મી માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર વધતા જતા કોરોનાના કેસને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર 14મી માર્ચ સુધી શાળા અને કોલેજોને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો રાજસ્થાનની પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે કે જે વ્યક્તિઓને રાજસ્થાન જવું હોય તેમના માટે કોરોના નેગેટિવનો રિપોર્ટ જરૂરી છે। તો મિત્રો કોરોના પોઝિટિવ રિપોર્ટને નો એન્ટ્રી આપવામાં આવશે। આ ઉપરાંત મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે કે જો લોકો કોરોનાના મુદ્દે સાવચેત નહીં રહે તો ફરીથી લોકડાઉન આવી શકે છે। તો મિત્રો કોરોનાના કેસ વધતા જતા વાલીઓ દ્વારા ઓફલાઈન શિક્ષણને બંધ કરવાની માંગ વધી રહી છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર 14મી માર્ચ સુધી શાળા અને કોલેજોને બંધ કરવામાં આવી છે। તો મિત્રો આ હતા આજરોજના મુખ્ય અને મહત્વના સમાચાર। તો મિત્રો આવા જ નાઇટ કર્ફ્યુ તેમજ લોકડાઉન અને શાળા કોલેજોના મહત્વના સમાચાર જાણવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મિત્રો તમને દરરોજ આવી માહિતી મળતી રહે। તો મિત્રો ગુજરાતની અંદર શાળા કોલેજોને બંધ કરવાને લઈને કોઈ પણ પ્રકારની જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો આ હતા આજરોજના મુખ્ય સમાચાર। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।